નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ બીના એકવાર ફરી ઇગ્નોની ઓનલાઈન સ્વયંપ્રભા ચેનલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આપણા લેક્ચરમાં આપણે વિનિમય દર નીતિમાં આપણે સ્થિર વિનિમય દરની નીતિ ભણી ચૂક્યા છીએ. આજે આપણે અસ્થિર વિનિમય દર નીતિ વિશે ચર્ચા કરવાની છે. વિનિમય દરની નીતિ અને તેની રજૂઆત એટલા માટે પણ અર્થશાસ્ત્રમાં મહત્વની છે કારણ કે આના આધારે જ એ ખ્યાલ આવે છે કે કયા દેશના ચલણનું મૂલ્ય કયા દેશમાં બીજા અન્ય દેશના ચલણમાં કેટલું છે, તેનો રૂપાંતરનો દર કેટલો છે, તેમાં પરિવર્તન કેમ આવે છે. આ તમામ પ્રકારની બાબતોનો જો જવાબ આપણે મેળવવો હોય તો આપણે વિનિમય દર અને તેની લગતી નીતિઓ વિશે ચર્ચા કરવી પડે. તો મિત્રો, વિનિમય દરની નીતિ વિશે ચર્ચા કરતા પહેલા આપણે સૌથી પહેલા એનો અર્થ સમજીએ. તો આજનો આપણો ટોપિક છે અસ્થિર વિનિમય દર નીતિ, અર્થ, ફાયદાઓ અને તેના ગેરફાયદાઓ. મીનિંગ, મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ ઓફ ધી ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ. આજનું ફોર્મેટ છે પ્રસ્તાવના, વિનિમય દર નીતિનો અર્થ, અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ અને તેના ગેરફાયદાઓ. ઓકે, ત્યારબાદ સમીક્ષા. So introduction, meaning of exchange rate, meaning of flexible exchange rate, merits, demerits and conclusion. મિત્રો, ત્રણ પ્રકારની વિનિમય દરની નીતિ હોય છે: સ્થિર વિનિમય દરની નીતિ, અસ્થિર વિનિમય દરની નીતિ અને આંશિક વિનિમય દરની નીતિ. ફિક્સ્ડ એક્સચેન્જ રેટ, ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ એન્ડ પાર્શિયલ એક્સચેન્જ રેટ. What do you mean by fixed exchange rate? આપણે ગયા વખતે ભણી ચૂક્યા છીએ, પણ તેમ છતાં પણ તેનો આછો પાતળો ખ્યાલ આપણે સમજી લઈએ. સ્થિર વિનિમય દર નીતિનો અર્થ, મિત્રો, જે તે દેશની મધ્યસ્થ બેંક અને તે દેશની સરકાર વિશ્વ બેંક અને IMF સાથે મળીને શરતોને આધીન પોતાના ચલણનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરમાં જે તે દરે ફિક્સ કરી દે, કોન્સ્ટન્ટ કરી દે અને અમુક સમય મર્યાદા માટે એવું ડિક્લેર કરે, સત્તાવાર રીતે જાહેર કરે કે ભાઈ ભારતના રૂપિયાનું મૂલ્ય ડોલરની સામે આવનારા આ સમય માટે અથવા તો આ સમય દરમિયાન આટલું રહેશે. આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ ફિક્સ્ડ એક્સચેન્જ રેટ. હવે તમારા દેશનું ચલણ અને તમારા દેશના અર્થતંત્રમાં ગમે તેટલા ફેરફારો આવે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ગમે તેટલા ફેરફારો આવે, પરંતુ આપના ચલણનું મૂલ્ય મહદ અંશે સ્થિર જ રહે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય, તેને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. તો સ્થિર વિનિમય દરની નીતિનો અર્થ એવો થાય કે તેજી મંદીના વમણો, રાજકીય અને આર્થિક ઉથલપાથલની વચ્ચે પણ તમારા દેશનું ચલણ ડોલરની સામે અમુક સમય માટે, ચોક્કસ સમય માટે સ્થિર રહે અને તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય સોદાઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર અને તેની ચૂકવણીઓ અને તેની લેવડ દેવડ તે માત્ર ને માત્ર તે જ દરે થાય, તેને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. એટલે વિશ્વના દેશો માટે ભારતીય ચલણનું મૂલ્ય સ્થિર થઈ ગયું, એટલે કે એમાં આવનારા આ સમય સુધી ના કોઈ વધારો થશે, તો આ વિનિમય દરને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. હવે જે સ્થિર વિનિમય દરની નીતિ છે મિત્રો, એ સ્થિર વિનિમય દરની નીતિ એ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલા માટે મહત્વની છે કારણ કે તમારે ચોક્કસ એક ફંડ તો જમા કરાવવું પડે છે, પરંતુ તમારા દેશનું ચલણ આવનારા આટલા સમય માટે આંતરરાષ્ટ્રીય ચલણ એવા ડોલરની સામે સ્થિર જ જો રહેવાનું હોય તો તમારા દેશમાં વિદેશી હુંડિયામણ અને તેનું રોકાણ એ વધવા પામે છે, વેપારની ગતિ વધે છે, આર્થિક સ્થિરતા જળવાય છે. આ બધા એના પ્લસ પોઈન્ટ છે, પણ એની અમુક મર્યાદાઓ પણ છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ, એટલે એની ચર્ચા અત્યારે આપણે નથી કરતા.
બીજું છે અસ્થિર વિનિમય દરની નીતિ. અસ્થિર વિનિમય દરની નીતિનો અર્થ થાય કે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા તમારા દેશના ચલણનું મૂલ્ય બજાર પરિબળો આધારે છોડી દેવામાં આવે અને જો તમારા દેશ પાસે વિદેશી હુંડિયામણનું ભંડોળ એટલે કે એનું રિઝર્વ વધે, તમારા દેશ પાસે ગોલ્ડ એટલે કે સોનાનું રિઝર્વ વધે, તમારા દેશ પાસે માની લો કે તમારા દેશનું દેવું ઓછું થાય, તમારા દેશનો આર્થિક વિકાસનો દર વધે, તમારા દેશમાં ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદન વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ પહેલા કરતા વધારે સારી થાય, જીડીપી ગ્રોથ રેટ વધે, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ગ્રોથનો રેટ વધે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે. આમ આ બધી બાબતોમાં જો સારા વેમાં, પોઝિટિવ વેમાં ફેરફારો થાય અને વિદેશી હુંડિયામણનું તમારું ભંડોળ વધે, ગોલ્ડનું ભંડોળ વધે, આર્થિક વિકાસનો દર વધે, જીડીપીનું ગ્રોથ ઉત્પાદન વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, આંતરરાષ્ટ્રીય વેપારમાં તમારી નિકાસો વધે, લેણદેણની તુલાની ખાધ દૂર થાય. જો આમાં પોઝિટિવ અને આ પ્રકારના ફેરફારો થાય તો તમારા દેશનું ચલણ આપોઆપ ડોલરની સામે સ્ટ્રોંગ થાય. અને જો તમારી પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો, ગોલ્ડનો જથ્થો ઘટે, આર્થિક વિકાસનો દર ઘટે, તમારો દેશ આર્થિક રીતે પાછળ રહી જાય, રાષ્ટ્રીય અને માથાદીઠ આવક ઘટી જાય, તો આવા સંજોગોમાં તમારા દેશના ચલણનું મૂલ્ય આપોઆપ શું થાય છે? ઘટે છે. તો આમ માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા અથવા તો બજાર પરિબળો પર જ્યારે ચલણના મૂલ્યને છોડી દેવામાં આવે અને તે આર્થિક પ્રવાહો અને બજાર પરિબળોના આધારે સ્વયં સમતુલા સાથે તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોએ આજે અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવી છે. જે દેશમાં આર્થિક વિકાસ માટેનું પોટેન્શિયલ ખૂબ વધારે હોય, જે દેશમાં આવનારા સમયમાં તે દેશ ખૂબ ઝડપથી વધતા અર્થતંત્રમાં એ દેશની ગણતરી થતી હોય, તે દેશ આવનારા સમયમાં પ્રોમિસિંગ ઇકોનોમી તરીકે ઓર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે ઇમર્જ થતું હોય, તો તેવા દેશો માટે આવી વિનિમય દર નીતિ એટલા માટે મહત્વની છે કારણ કે આ વિનિમય દર નીતિમાં ચલણનું મૂલ્ય ધીરે ધીરે શું થશે? વધશે. કારણ કે તમારા દેશનો આર્થિક વિકાસ વધશે, ગોલ્ડ અને ફોરેન રિઝર્વ વધશે, તમારા દેશની અંદર રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધશે, તો તમારા દેશના ચલણનું મૂલ્ય ઓટોમેટિક બીજા દેશોના કમ્પેરિઝનમાં વધારે સ્ટ્રોંગ અને મજબૂત થતું જશે. તો મિત્રો, આજે તમે સ્થિર વિનિમય દર, જેને ફ્લોટિંગ એક્સચેન્જ રેટ પણ કહેવામાં આવે છે. હવે ફ્લોટિંગ એક્સચેન્જ રેટનો મતલબ એવો હોય છે કે અર્થતંત્રની અંદર ફ્લોટિંગ એક્સચેન્જ રેટ મીન્સ કે અર્થતંત્રની અંદર આર્થિક પરિબળો અને બજાર પરિબળો, બજાર તંત્રમાં આવતા ફેરફારોની સામે તમારા અર્થતંત્રમાં તમારા દેશના ચલણને તરતો મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની રિઝર્વ એ વિશ્વ બેંક કે IMF પાસે જમા કરાવવામાં નથી આવી. તો આવા વિનિમય દરને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. અને ત્રીજું જે છે એ છે આંશિક વિનિમય દરની નીતિ. એટલે થોડુંક સ્થિર, થોડુંક અસ્થિર. માનો કે $1 બરાબર 80 રૂપિયા હોય, તો જો ડોલરની સામે આપણો ચલણ નબળો પડે તો એ 85 રૂપિયા સુધી જાય, જો મજબૂત થાય તો તે 75 રૂપિયા સુધી જાય, બટ ઇટ શુડ બી બિટવીન 75 to 85. તો એને થોડોક સ્થિર, થોડોક અસ્થિર, એને આંશિક વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આ 3 વિનિમય દરની નીતિના પ્રકારો છે. વિશ્વના દેશોએ પોતાના અર્થતંત્ર, રાજકીય, ભૌગોલિક, સામાજિક અને આર્થિક પરિબળોને ધ્યાનમાં એઝ વેલ એઝ આંતરરાષ્ટ્રીય પરિબળોને ધ્યાનમાં રાખીને પોતાના અર્થતંત્રના સંદર્ભમાં સ્થિર કે અસ્થિર વિનિમય દરની નીતિ અથવા તો આંશિક વિનિમય દરની નીતિ અપનાવી છે. જ્યાં સુધી ભારતની વાત છે, ભારતે અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવી છે. ભારત સહિત બીજા ઘણા બધા દેશોએ અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવેલી છે. ઓકે, તો આ 3 પ્રકારો છે.
જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરણ પામે તેને વિનિમય દર કહે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા હોય, જેનો અર્થ એ થાય કે $1 આપો તો 75 રૂપિયા મળે. અને 75 રૂપિયા આપો તો તમને $1 મળે. તો $1 બરાબર 75 રૂપિયા અને 75 રૂપિયા બરાબર $1. તો અહીંયા ડોલરની સામે ભારતીય ચલણનું મૂલ્ય નક્કી થયું 1 બરાબર 75. એટલે કે $1 બરાબર 75 રૂપિયાનું મૂલ્ય નક્કી થયું. જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતર પામે તે દરને એક્સચેન્જ રેટ કે વિનિમય દર કે રૂપાંતરનો દર કહેવામાં આવે છે. A rate on which a currency of one nation is converted in the currency of another nation. Say for example, $1 is equal to 75 rupees. So 75 rupees convert into $1 or $1 convert into 75 rupees of Indian currency. આ રીતે એક દેશનું ચલણ જ્યારે બીજા દેશના ચલણમાં રૂપાંતર પામે છે તે રૂપાંતરના દરને વિનિમય દર કહેવામાં આવે છે. અસ્થિર વિનિમય દરનો અર્થ આપણે જો કે મેં તમને સમજાવ્યો છે, પણ એને વ્યાખ્યાંકિત રીતે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું હોય તો શું લખીએ? જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો પર તરતો મૂકી દે અને માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય જાતે નક્કી થવા દે તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. આમાં સરકાર કે મધ્યસ્થ બેંકનો કોઈ પણ હસ્તક્ષેપ હોતો નથી. બજાર તંત્રીય પરિબળો દ્વારા જો આપણા દેશમાં પરિસ્થિતિઓ સાનુકૂળ રહેશે અને આપણો દેશ આર્થિક વિકાસની બાબતમાં સારું કરશે તો આપોઆપ આપણા દેશના ચલણનું મૂલ્ય મજબૂત થશે. અને જો તેવું નહીં થાય તો આપણા દેશના ચલણનું મૂલ્ય નબળું પડશે. આમ આંતરરાષ્ટ્રીય અને બજાર પરિબળો પર જે તે દેશના ચલણને તરતો મૂકી દેવામાં આવે તેને આપણે અસ્થિર વિનિમય દરની નીતિ કહીએ છીએ. ફાઇન. ત્યારબાદ અસ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ. તો મિત્રો એમાં સૌથી પહેલું છે કોઈ પણ વધારાનું ફંડ કે ભંડોળ જમા કરાવવું પડતું નથી. ધ્યાન રાખજો, સ્થિર વિનિમય દર નીતિના ફાયદા અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા બને. સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા અસ્થિર વિનિમય દર નીતિના ફાયદા બને. યાદ કરો, આપણે સ્થિર વિનિમય દર નીતિની મર્યાદાઓમાં એવું ભણતા હતા અને ભણી ચૂક્યા છીએ કે સ્થિર ફિક્સ્ડ એક્સચેન્જ રેટમાં આપણે બહુ મોટી પ્રમાણમાં એક રકમ વિશ્વ બેંક IMF પાસે જમા કરાવવી પડે છે, એક ભંડોળ પેટે, અમાનત પેટે. ત્યારે જઈને વિશ્વ બેંક કે IMF આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતનું એ ચલણ વિશ્વના દેશો સમક્ષ ખુલ્લો મૂકે છે કે ભાઈ આવનારા આ સમય માટે 5 વર્ષ કે 3 વર્ષ માટે ભારતના ચલણનું મૂલ્ય ડોલરની સામે આટલું જ રહેશે. તો આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવાય. But for that you need to deposit a certain huge amount to the World Bank or IMF. સવાલ એ છે કે આટલી મોટી રકમ ભારત જેવા ગરીબ દેશો પાસે હોતી નથી અને આટલી રકમ જો એ ભંડોળ તરીકે તેને આપી દે તો એટલી રકમ આપણા દેશમાં ગરીબી, બેકારી અને વસ્તી વધારા પાછળ ખર્ચવામાં આવે તો પરિસ્થિતિ ઘણી સાનુકૂળ થઈ શકે છે. એટલે આની અંદર ઘણા બધા ઇફ અને બટ્સ છે, પણ એ વાત સત્ય છે કે અસ્થિર વિનિમય દર નીતિમાં કોઈ પણ પ્રકારનું ફંડ લેવામાં આવતું નથી. એટલે અસ્થિર વિનિમય દરની નીતિ એક એવી નીતિ છે જેમાં જે તે દેશના ચલણને આંતરરાષ્ટ્રીય પરિબળો પર તરતો મૂકી દેવામાં આવે છે અને આર્થિક વિકાસની પાથવેમાં જે તે દેશ કેવું કરે છે એના ઉપર એના આગળના ભવિષ્યનો નિર્ધાર રહેલો હોય છે. તો સૌથી પહેલી વાત કે આમાં કોઈ પણ પ્રકારનું ફંડ જમા કરાવવું પડતું નથી. When we are talking about the country like India or country like Bangladesh or country like Bhutan or country like Afghanistan or country like Burma, Sri Lanka, આ બધા જે દેશો છે ને મિત્રો, આ બધા દેશો તો અર્થતંત્રની અંદર એ પરિસ્થિતિમાં, એ પોઝિશનમાં નથી કે
એ લોકો બજાર પરિબળો પર પોતાના ચલણના મૂલ્યને તરતો મૂકે, કારણ કે બહુ પોસિબિલિટી બહુ ઓછી છે. એના કરતા સ્થિર વિનિમય દર નીતિ અપનાવી વધારે સારી છે. પણ ભારત જેવા દેશોમાં અસ્થિર વિનિમય દર નીતિ એટલા માટે સારી છે કારણ કે ભારત વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં ટોપ 10માં છે, ઇવન ટોપ 5માં છે. બીજી બાજુ કે આ નીતિ અપનાવવાનો બીજું મહત્વનું કારણ એ છે કે વિશ્વના મોટા ભાગના દેશોએ અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવેલી છે. અને ત્રીજું મહત્વનું કારણ એ છે કે અસ્થિર વિનિમય દર નીતિ અંતર્ગત તમારે કોઈ પણ પ્રકારનું ફંડ કે ભંડોળ વિશ્વ બેંક કે IMF ને જમા કરાવવું પડતું નથી. વિકાસશીલ દેશો માટે પાસે આમે મૂડીની અછત છે. એવામાં તમે આ રીતના વધારાના જો કરવેરા નાખો તો અર્થતંત્રમાં તેની માઠી અસરો સર્જાય છે. તો કોઈ પણ પ્રકારના વધારાના ફંડ ફાળા કે ભંડોળનું જમા કરાવવું પડતું નથી. ફંડ ફાળાથી મિત્રો, મેં જ્યારે PhD કરી તો રેગ્યુલેટેડ માર્કેટની અંદર તમે જ્યારે રૂબરૂ જઈને જોવો છો કે તમે કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. મોટા ભાગના લોકો ભણનારા, ગ્રેજ્યુએટ થયેલા અથવા ગ્રેજ્યુએટ કરનારા લોકો એ બેરોજગાર છે. હવે આ લોકો જે બેરોજગાર છે એ બેરોજગારોમાં ઘણા લોકો એવા છે જે લોકો PhD કર્યું છે. કે મારું PhD રેગ્યુલેટેડ માર્કેટ પર રહ્યું, તો એ રેગ્યુલેટેડ માર્કેટ ઉપર અને સ્થાનિક બજાર, જેને મંડી હાટ એવું કહેવાય, ત્યાં પણ અમે અનાજનું વેચાણ કરીને જોયું કે કેટલો તફાવત પડે છે. તો મંડી કે હાટમાં યુ વોન્ટ બિલીવ કે તોલ માપના સાધનોમાં ગેરરીતિઓ થાય, કેશ પેમેન્ટ ના કરવામાં આવે, આ સિવાય તેનો ખૂબ જ ઓછો ભાવ આપવામાં આવે, સંગ્રહની કોઈ સુવિધાઓ ના હોય, અનેક પ્રકારના ગૌમાતા દાન અથવા તો બીજા ઘણા બધા દાન પેટે એમની પાસેથી ફંડ ફાળા ઉઘરાવવા પડે છે. હું અહીંયા એ ફંડ ફાળાની જ વાત કરું છું. સ્થિર વિનિમય દર નીતિમાં તમારે નક્કી કરેલા ચોક્કસ ફંડ ફાળા રિન્યુઅલ આ બધું જ સેન્ટ્રલ બેંકને અથવા તો જે તે દેશની મધ્યસ્થ બેંકને જમા કરાવવું પડે. પરંતુ અસ્થિર વિનિમય દર નીતિમાં એવો કોઈ પણ પ્રકારનો ફેરફાર મોટા ભાગે આવતો નથી. એટલે અસ્થિર વિનિમય દરની નીતિ જે છે એ નીતિ મોટા ભાગના દેશો માટે ઉપયુક્ત છે કે એના અંદર વધારાનું ફંડ જમા કરાવવું પડતું નથી. આમે મૂડીની તંગી છે ને એવામાં આટલા રૂપિયા જો વિશ્વ બેંક અને IMF ને આપી દેવામાં આવે તો એટલા રૂપિયા જો દેશના આર્થિક વિકાસ માટે ઇન્વેસ્ટ કરવામાં આવે તો દેશના આર્થિક વિકાસનો દર કેટલો બધો વધારે થાય એ પણ સમજવાની જરૂર છે. પછી નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ. જો મિત્રો, સ્થિર વિનિમય દર નીતિમાં આપણે ભણેલા કે નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ નથી. કેમ નથી? કારણ કે ડોલરની સામે રૂપિયો તો સ્થિર જ રહ્યો. રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો પડ્યો, પણ એમાં જ્યારે બહુ જ નબળો થાય કે બહુ જ ઉપર ચડી જાય ત્યારે તમારે RBI અથવા તો નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિમાં ફેરફાર કરીને તેમાં સમાયોજન જાળવવાની એક તક હોય છે અને એ પ્રયત્ન તમે કરો છો. પણ જ્યારે ડોલરની સામે રૂપિયો સર્ટેન એમાઉન્ટ પર ફિક્સ જ થઈ ગયો તો તમારે આવા બધા કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાની જરૂર પડશે નહીં. ફાઈન. તો મુક્ત અને મહત્તમ વેપાર, લેણદેણી તુલામાં સ્વયં સમતુલાએ જોઈ લીધું. અસ્થિર વિનિમય દરની નીતિ, એ અસ્થિર વિનિમય દરની નીતિ એ કેવી રીતે મહત્વની છે? તો મિત્રો, અસ્થિર વિનિમય દર નીતિમાં તમારો દેશ સારું કરશે તો પરિણામ સારું મળશે. તો દરેક દેશે પોતાના અર્થતંત્રના આર્થિક પરિબળોને પ્રોત્સાહિત કરવાનું, મોટિવેટ કરવાનું અને એમને ચોક્કસ મુકામે લઈ જવાનું સંપૂર્ણ કામ સોંપવામાં આવે છે. તો અહીંયા થાય છે એવું મિત્રો કે અર્થતંત્રની અંદર નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ તો ત્યારે જ રહેશે ને જ્યારે કોઈ ફેરફાર થશે. જો ફેરફાર જ નહીં થાય તો નાણાકીય નીતિ કે રાજકોષીય નીતિનું કોઈ મહત્વ રહેતું નથી. જેવું કે સ્થિર વિનિમય દર નીતિમાં બને છે.
પણ અસ્થિર વિનિમય દરની નીતિમાં આવું કદાપી બનતું નથી. અસ્થિર વિનિમય દરની નીતિ જે છે એ અસ્થિર વિનિમય દરની નીતિમાં નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિનું બહુ વધારે ઇન ડિટેલ આપેલું નથી. ફાઇન. તે પછી લેણદેણની તુલામાં સ્વયં સમતુલા. લેણદેણની તુલામાં સ્વયં સમતુલાનો અર્થ એવો થાય કે અર્થતંત્રની અંદર માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા આપોઆપ સમતુલા સધાય છે અને પરિણામે લેણદેણની તુલામાં સ્વયં સમતુલા જળવાય છે. આને પરચેસિંગ પાવર પેરિટી થિયરી કહેવામાં આવે છે, જેની ચર્ચા આપણે પછી ક્યારેક કરીશું. તો મિત્રો, લેણદેણની તુલામાં સ્વયં સમતુલા જાળવવા માટે બહુ જ મહત્વની ભૂમિકા સ્થિર વિનિમય દરની નીતિ ભજવે છે. મેં તમને કહ્યું કે કેવી રીતે. તો અસ્થિર વિનિમય દર નીતિમાં માની લો કે કોઈ એક્સ નામક વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને 50 લાખ રૂપિયાનું નુકસાન થયું. હવે અસ્થિર વિનિમય દરની નીતિ તો એ જ રહે, પણ અસ્થિર વિનિમય દર નીતિમાં અમુક અસ્થિર વિનિમય દર નીતિમાં અમુક બાબતો કઈ રીતે સમાવી શકાય એ સમજવાની જરૂર છે. તો અસ્થિર વિનિમય દર નીતિને તમે અસ્થિર માનો છો, પણ એ અસ્થિર હોતી નથી. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા એમાં આપોઆપ સમતુલા સધાય છે અને તે લાંબા સમય સુધી સ્થિર જ રહે છે. વિશ્વના ઘણા બધા દેશો એવા છે જે લોકોએ અસ્થિર વિનિમય દર નીતિ અપનાવવા છતાં પણ તે દેશોની લેણદેણની તુલામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ઘણા વર્ષોથી થયો નથી. વસ્તી કોન્સ્ટન્ટ છે અને સરકારે પણ એટલી ફેસિલિટીઝ આપીને યોગ્ય રીતે ટેક્સેશનનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે. બટ ઇન સ્પાઇટ ઓફ ધેટ લેણદેણની તુલામાં સ્વયં સમતુલા જળવાય છે. પછી છે મુક્ત અને મહત્તમ વેપાર. સ્થિર વિનિમય દર નીતિની અંદર વેપાર મુક્ત નહોતો. આનો અર્થ એવો થયો કે વેપાર મુક્ત નહોતો. એનો મતલબ સ્થિર વિનિમય દર નીતિમાં વિશ્વ બેંક અને IMF-એ જે તે દેશને એવું કહેલું હોય કે જો તમે આટલી લિમિટ કરતા વધારે ક્રોસ કરશો then there might be a possibility of change in the international currencies level and your currencies. એટલે દરેક વ્યક્તિ એક માપમાં ચોક્કસ જ ખરીદી કરે, બરાબર, પરિણામે માંગ ના વધે. બટ બીજી બાજુ આપણા દેશની અંદર બરાબર મુક્ત અને વેપાર મહત્તમ વેપાર થાય. આપણા દેશની અંદર જ્યારે તમે એવું કહો છો કે સ્થિર વિનિમય દર નીતિના કારણે ઘણી બધી મલ્ટીનેશનલ નવી નવી કંપનીઓ આવે, તો અસ્થિર વિનિમય દર નીતિની અંતર્ગત પણ આવે જ્યારે કામ કરનારો સ્ટાફ બહુ જ સ્કિલફુલ અને એક્સપર્ટ્સ હોય તો ઘણી કંપનીઓ તેમાં આવી શકે. તો અસ્થિર વિનિમય મુક્ત વેપાર અને મહત્તમ વેપાર એટલા માટે થાય કારણ કે સ્થિર વિનિમય દર નીતિમાં વિશ્વ બેંક અને IMF એવું સૂચન કર્યું હોય કે તમે આટલા ટર્નઓવરથી ઉપર જશો તો શું થશે, તમે આટલા લેવલથી જો ઉપર જશો તો તમારા વિનિમય દરમાં ફેરફાર શક્ય છે. એટલે તમારે આટલા જ વેપારમાં મર્યાદામાં રહીને વેપાર કરવાનો. આનો અર્થ એ થયો કે ફિક્સ એક્સચેન્જ રેટમાં સર્ટેન ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે that your turnover would not be beyond this point. હવે એમાં જો આવું થાય તો તમે એના કરતા વધારે વસ્તુઓની ના આયાત કરી શકો ના નિકાસ કરી શકો. તમારા આયાત નિકાસનો રેશિયો જે 800 કરોડ રૂપીસ હોય ને ગવર્મેન્ટે ટચ કરી લીધો તો પછી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી. એટલે મુક્ત અને મહત્તમ વેપાર, તો એ મુક્ત અને મહત્તમ વેપાર જે મેં તમને સમજાવ્યું તેમ. ત્યારબાદ અન્ય પદ્ધતિઓ કરતા આ પદ્ધતિ શ્રેષ્ઠ અને ચડિયાતી છે. હવે અન્ય પદ્ધતિ કરતા શ્રેષ્ઠ અને ચડિયાતી કેમ છે?
તો અન્ય પદ્ધતિઓ કરતા એટલા માટે ચડિયાતી છે કારણ કે વિશ્વના મોટા ભાગના દેશોએ આને અપનાવી છે. તો એ બધા દેશો મૂર્ખ તો નહીં હોય. હવે જ્યારે વધારે લોકો તે વસ્તુનું ઉત્પાદન કરતા હોય, ઇટ મીન્સ ઇટ શુડ બી રિલાયેબલ. ફાઇન. તો અન્ય પદ્ધતિઓ કરતા આ શ્રેષ્ઠ પદ્ધતિ છે મિત્રો. ત્યારબાદ વિકસતા દેશો માટે બહુ જ ઉપયોગી છે. હવે વિકસતા દેશો માટે કેમ ઉપયોગી છે? તો વિકસતા દેશો ધીરે ધીરે વિકાસ પામશે. જેમ જેમ વિકાસ પામશે તેમ તેમ આર્થિક વિકાસનો દર વધતો જશે. બરાબર. તો આ 8 મુદ્દાઓ છે પિતાશ્રીનું. હવે જો કોઈ પણ વધારાનું ફંડ જમા કરાવવું પડતું નથી. પછી નાણાકીય અને રાજકોષીય નીતિનું મહત્વ જળવાઈ રહે છે. ત્યારબાદ લેણદેણની તુલામાં સ્વયં સમતુલા ઓટો એડજસ્ટમેન્ટ આપોઆપ થાય છે. અસ્થિર વિનિમય દરની નીતિ અને તેનો અર્થ અસ્થિર વિનિમય દર નીતિની પદ્ધતિઓ કરતા વિકસતા દેશો માટે ઉપયોગ અન્ય. આ જે મુદ્દા છે વ્હાઇટ કલરમાં લખેલા, આનો અર્થ એ થયો કે અન્ય પદ્ધતિઓ કરતા એટલા માટે શ્રેષ્ઠ છે કારણ કે બીજી પદ્ધતિઓમાં વસ્તુનો છેડો મળતો નથી. તારો જવાબ જલ્દી આવે છે, બહુ સારી વાત છે. તો અન્ય પદ્ધતિઓ કરતા એ શ્રેષ્ઠ છે. વિકસતા દેશો માટે ઉપયોગી છે. વિકસતા દેશો કેટલા આવે? એટલે વિકસતા દેશો માટે ઉપયોગી અમુક અંશે છે, અમુક અંશે નથી. જેમ કે રોટી, કપડા, મકાન, શિક્ષણ અને સ્વાસ્થ્ય, એ બધું આમાં આવે છે. ફાઇન. ઓકે. તો વિકસતા દેશો માટે ઉપયોગી એટલા માટે છે કારણ કે વિકસતા દેશોને આગળ જઈને ઘણું બધું કરવાનું હોય છે. એટલે વિકસતા દેશોમાં જે દેશો વધારે પ્રોમિસિંગ નેચરના હોય, જે દેશોમાં તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ કોર્સ કે આ સિલેબસ કે આ કન્સેપ્ટ તમને કામમાં લાગશે તો લાગશે જ. હવે દુનિયામાં ગમે ત્યાં શેર માર્કેટમાં, ફાઇનાન્સ માર્કેટમાં અને બેંકમાં જશો તો તમને આ તો પ્રશ્ન પૂછવામાં આવશે જ. હવે વિકસતા દેશો માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. ત્યારબાદ આપણે એની મર્યાદાઓ જોઈએ. અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા. તો કયા કયા એવા પરિબળો છે જે અસ્થિર વિનિમય દર નીતિને અસર કરે છે? તો હવે જો આંતરરાષ્ટ્રીય સ્તર પર તમે જો કે વેપારની અનિશ્ચિતતાઓ રહેલી છે. અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારની અનિશ્ચિતતા કેમ રહે? ડોલરની સામે તમારો રૂપિયો વધે પણ ખરા અને ઘટે પણ ખરા. તો ડોલરની સામે તમારા ચલણના મૂલ્યમાં આ વધઘટ થતી રહે છે. નિશ્ચિત. હવે જો સ્થિર વિનિમય દરની નીતિમાં તમારા ચલણનું મૂલ્ય ના વધશે ના ઘટશે, એનું એ જ સ્થિર રહેશે. માટે કોઈ પણ સટ્ટાકીય પ્રવૃત્તિને અવકાશ રહેતું નથી. તમારો વેપાર રોકાતો નથી, એ ઝડપથી થાય છે. કારણ કે વેપાર કરનારા વ્યક્તિને એવી ખબર હોય છે કે હું અત્યારે સોદો કરું કે 2 વર્ષ પછી કરું, મારે કિંમત તો આ જ ચૂકવવાની છે. then why should I delay in such a case? હું એ રો મટીરિયલ લઈને મારું ઉત્પાદન શરૂ કરું તો મારે શું કરવા? પોતાનો સોદો રોકવો જોઈએ. બટ ઇન કેસ ઓફ flexible exchange rate, there might be a possibility always be of overproduction or underproduction. In all the cases, ચલણનું મૂલ્ય ડોલરની સામે વધે પણ ખરા, ઘટે પણ ખરા, સ્થિર પણ રહે. વધે તો કેટલા ટકા વધે, ઘટે તો કેટલા ટકા ઘટે, આવી કોઈ પણ પ્રકારની ગેરંટી વોરંટી હોતી નથી. It's a pure economic scientific process where the exchange value take place according to or as per the economically or the different type of the changes of the economy. તો એ હંમેશા અને સતત બદલાતું રહે છે. તો એ મહત્વનું છે. મૂડીરોકાણ પરની અસરો. મૂડીરોકાણ પરની કઈ અસરોની વાત કરવામાં આવે છે?
તો કે મૂડીરોકાણ પર અસરો એટલા માટે થાય કારણ કે ડોલરની સામે રૂપિયો જો સ્થિર ના રહે, મેં તમને કહેલું કે તમે 10 રૂપિયાના 20 રૂપિયાના 20 રૂપિયાના 25 રૂપિયાના ટામેટા લો તો તમે એ ટામેટા પણ ડાઘીવાળા ના હોય જોઈને વિચારીને પછી લો છો. શાકભાજી વાળો આપે છે નથી લેતા, તમે જાતે સિલેક્ટ કરીને લો. તો મિત્રો વિચારવાની વાત એ છે કે જો એક આપણે 20-25 રૂપિયાના ટામેટા પણ આટલું બધું સમજી વિચારીને લેતા હોય તો કોઈ કંપની, કોઈ વ્યક્તિ, કોઈ દેશ જ્યારે હજારો લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એના બધા જ પૈસા જિંદગીભરની કમાણી દાવ પર લાગેલી રહે છે, તો તે આવું નહીં વિચારતો હોય. સો એ બહુ જ મહત્વની વાત છે. એટલે મૂડીરોકાણ પરની અસર. તમારા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ જલ્દી આવે નહીં. જો તમારા દેશના ચલણનું મૂલ્ય બહુ જ ઝડપથી વધઘટ થતું હોય, બહુ મોટા પ્રમાણમાં વધઘટ થતું હોય, તો મલ્ટીનેશનલ કંપનીઓ આવે અને પોતાની ગણતરી કરી શકે નહીં. અને પોતાની ગણતરી ના કરી શકે તો પછી એને કેટલા રૂપિયા રોકવાના, કેટલા નહીં રોકવાના, એની કોઈ પણ પ્રકારની માહિતી મળી શકે નહીં. એટલે જો ઉત્પાદન અને રોજગારી પરની અસરો, ઉત્પાદન વધે, રોજગારી પણ વધે, આવક વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને દેશનું કલ્યાણ થાય. તો ઉત્પાદન અને રોજગારી ઉપર આની પોઝિટિવ અસર પડે છે. પરંતુ એના બીજા આસ્પેક્ટને આપણે જોઈએ તો કે સર નવા નવા ઉદ્યોગો ખુલે તો ઉત્પાદન વધે, પરંતુ સાથે સાથે એવરી કોઇન્સ ઇઝ હેવિંગ અ ટુ સાઇડ. તો એના બીજા પહેલુને પણ સમજો. ઉત્પાદન અને રોજગારી પરની અસરોનો મતલબ એવો થાય મિત્રો કે ઉત્પાદન અને રોજગારી પર માઠી અસર પડે, જલ્દીથી ઉત્પાદન આવે નહીં, મૂડીરોકાણ આવે નહીં, કારણ કે તમારા દેશના ચલણનું મૂલ્ય ડોલરની સામે સતત બદલાતું રહે છે, એટલે એક સ્ટેબિલિટી નથી. એટલે કોઈ તમારા દેશમાં મૂડીરોકાણ કરવા તૈયાર ના થાય. જ્યારે વ્યક્તિ તમારા દેશમાં મૂડીરોકાણ કરવા તૈયાર ના થાય તો તમારા દેશમાં ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે તો રોજગારી પણ ઘટે. આમ ઉત્પાદન અને રોજગારી પર તેની કેવી અસર થાય તો કે માઠી અસર થાય. પછી સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ. મેં તમને એક બહુ જ સરસ મજાનું ઉદાહરણ આપેલું. સટ્ટાકીય પ્રવૃત્તિનું મહત્વ એ બહુ મહત્વની વાત છે. હવે સટ્ટાકીય પ્રવૃત્તિમાં મેં તમને કહ્યું તેમ ક્રિકેટમાં જ આટલો બધો સટ્ટો કેમ રમાય છે? કારણ કે એક વ્યક્તિ જ્યારે બોલ નાખે છે ત્યારે એની અંદર કેટલા બધા 18, 20, 22, 25 પ્રકારની પોસિબિલિટી હોય છે. 1 રન આવશે, 2 રન આવશે, 3 રન આવશે, બાઉન્ડ્રી વાગશે, સિક્સર વાગશે, નો બોલ પડશે, વ્હાઇટ બોલ પડશે, આઉટ થશે. આઉટ થશે તો કેવી રીતે થશે? ડોટ બોલ જશે. આ તમામ પ્રકારની બાબતો, બરાબર, તમામ પ્રકારની બાબતો, what to produce, where to produce, how to produce. તો મિત્રો સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળશે અને સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે તો આપોઆપ ઉત્પાદન અને રોજગારીમાં પર એની માઠી અસર થાય. બીજી બાજુ અસ્થિર વિનિમય દર નીતિનો સૌથી મોટો પ્રોબ્લેમ એ પણ છે કે અસ્થિર વિનિમય દર નીતિમાં છે ને મિત્રો, જે લાસ્ટ અસ્થિર વિનિમય દર નીતિમાં ઉત્પાદન અને રોજગારી પર માઠી અસર એટલા માટે પડે કારણ કે સ્થિર વિનિમય દર નીતિમાં આવનારા અમુક સમય સુધી તમારા ચલણનું મૂલ્ય તો બદલાવાનું જ નથી. માટે બધા જ વેપાર કરવા ઈચ્છતા દેશોને એ સમજવું પડે કે ભાઈ આની અંદર કોઈ ફેરફાર નહીં થાય, બરાબર. અને સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે એટલે જુગાર ને આ ને તે ને, અને એમાં બી સટ્ટાકીય પ્રવૃત્તિનો મતલબ અહીંયા શું છે તો કે સટ્ટાકીય પ્રવૃત્તિનો મતલબ અહીંયા એવો છે કે ભાવ ખૂબ જ વધે, ભાવ ખૂબ જ ઘટે, ડોલરની સામે રૂપિયો મજબૂત પણ થાય, ડોલરની સામે રૂપિયો નબળો પણ પડે. મેં તમને કહ્યું કે ક્રિકેટમાં 26-28 પોસિબિલિટી હોય,
પણ થાય તો કોઈ એક જ. તો રમાડનારા વ્યક્તિને 25 વ્યક્તિઓ પાસેથી પૈસા આવ્યા અને એને કોઈ એકને જ ચૂકવવા પડે, કારણ કે જીતશે કોઈ એક જ. તો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ કેવી રીતે, એટલે એને કેવી રીતે રોકી શકાય. તો સ્થિર વિનિમય દર નીતિમાં સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ અને અવકાશ જ નથી હોતો. જ્યારે ડોલરની સામે તમારા દેશના ચલણનું મૂલ્ય એક ચોક્કસ સ્તરે સ્થિર થઈ ગયું, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, તો પછી રાહ જોવાની કોઈ અર્થ નથી અને એમાં સટ્ટો થાય નહીં. સટ્ટો જ્યાં પોસિબિલિટી વધારે હોય, પ્રોબેબિલિટી વધારે હોય ત્યાં થાય. ક્રિકેટમાં એક બોલ ઉપર બહુ જ ઘણી બધી પ્રોબેબિલિટી છે, પણ કોઈ વ્યક્તિ લોન ટેનિસ રમે તો એને સર્વિસ કરી તો સર્વિસ કાં તો જશે કાં તો નહીં જાય. તો અહીંયા પોસિબિલિટી બહુ ઓછી છે. અને એમાં જો કોઈ વ્યક્તિ કરોડો રૂપિયા એવું કરે કે ભાઈ સર્વિસ એકદમ ક્લિયર થશે, ખરેખર ક્લિયર થાય તો તે વ્યક્તિના પૈસા તો ડૂબી જાય ને. પ્રશ્ન મારો શું છે? પ્રશ્ન મારો એ છે કે અર્થતંત્રની અંદર સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે છે. પછી છે ફુગાવો. તો ફુગાવો, આનો અર્થ એ થયો કે જે નવી મલ્ટીનેશનલ કંપનીઝ છે એ પોતાની પાસે બહુ મોટા પ્રમાણમાં ગેસ ચેમ્બર્સ બનાવે છે. હેલ્થ અને હાઇજીનના નામે આંતરરાષ્ટ્રીય કંપનીઓ પોતાના અર્થતંત્રના પ્રોડક્ટના કોસ્ટિંગમાં એ કોસ્ટને એડ કરી દે છે અને પરિણામે કિંમતો ખૂબ વધે છે. આ બાબતને જોઈને દેખાદેખીની અસરોની સાથે સાથે અન્ય દેશમાં પણ અને અન્ય ક્ષેત્રોમાં પણ ભાવ વધવાની પ્રક્રિયા શરૂ થાય છે. આમ ફુગાવો એ સર્વગ્રાહી અને એક એવું ઇન્સિડન્ટ છે કે એવું પરિણામ છે જેની અપેક્ષા આપણે ઓછી જ રાખીએ છીએ. તો સટ્ટાકીય પ્રવૃત્તિને વેગ મળે. ફુગાવો થાય એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ અસ્થિર વિનિમય દરની નીતિમાં એક દેશનો ફુગાવો બીજા દેશના ફુગાવા પર અસર કરે છે અને એક દેશમાં ભાવ સપાટી વધી હોય તો તેની અસર લાંબા ગાળે બીજા દેશોમાં પણ વર્તાતી હોય છે. સાધનોની વહેંચણી પરની અસર હોય. સાધનોની વહેંચણી કોને કહેવાય? તો મિત્રો, સાધનોની વહેંચણીનો અર્થ એવો થાય કે જમીનને મૂડી, શ્રમને વેતન, નિયોજકને નફો. આનો અર્થ એ થયો કે ઉત્પાદનના સાધનોની વહેંચણી ચારેય રાજ્યોની વચ્ચે એક સરખી થવી જોઈએ. હવે એક સરખી થાય એ માટે શું કરી શકાય? તો તમે જો કે આ વહેંચણી, સાધનોની જે વહેંચણી છે મિત્રો, એ સાધનોની વહેંચણી પરની અસરો, આનો અર્થ એ થાય કે અસ્થિર વિનિમય દરની નીતિમાં સાધનોની અસમાન રીતે વહેંચણી થાય. મલ્ટીનેશનલ કંપનીઓ તમારા દેશમાં એવા ક્ષેત્રમાં પ્રવેશે જ્યાં તેને વધારે રસ હોય અને વધારે નફો હોય. પરિણામે તમારા દેશમાં અસપ્રમાણ વિકાસ થાય. અમુક રાજ્યોનો, અમુક શહેરોનો સારો વિકાસ થાય, પણ બીજા રાજ્ય, બીજા શહેરો એની સામે ટકી શકે નહીં. સાધનોની વહેંચણી પરની અસરોમાં આવકની અસમાનતામાં વધારો થાય. ધનિક વધારે ધનિક અને ગરીબ વધારે ગરીબ બને. સાધનોની વહેંચણીના સંદર્ભમાં ફરી એકવાર અમુક રાજ્યો આગળ આવે, અમુક રાજ્યો પાછળ જાય, આવું પણ થતું હોય. તો સાધનોની અયોગ્ય વહેંચણી થાય છે. પછી ગરીબ દેશ માટે આ બહુ ઉપયોગી નથી. ગરીબ દેશ માટે એટલા માટે ઉપયોગી નથી કારણ કે ગરીબ દેશની સોદા શક્તિ ખૂબ જ નબળી હોય છે અને પરિણામે આટલા મોટા એટલે કે ગરીબ દેશો માટે ઉપયોગી નથી કારણ કે આટલા મોટા દેશો સામે ગરીબ દેશની સોદા શક્તિ ખૂબ જ નબળી હોય અને સોદા શક્તિ નબળી હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં એને બહુ લાભ થાય નહીં. આના કરતા સ્થિર વિનિમય દરની નીતિ ઘણી સારી છે. બીજું, અસ્થિર વિનિમય દર નીતિમાં કોઈ પણ ભંડોળ જમા કરાવવું પડતું નથી. તો આ સૌથી મોટો એક ફાયદો છે. ફાઇન. તે પછી લાદળનો ભય.
બહુ જ મહત્વનો ટોપિક, અને આને આજે આપણે અહીંયા સમજીશું. મિત્રો, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં બહુ જ મહત્વનો, વારે ઘડીએ ચર્ચામાં આવનારો એક શબ્દ છે ડમ્પિંગ, એટલે કે લાદણ. કોને કહેવાય? અસ્થિર વિનિમય દરની નીતિ બીજા દેશ સાથે મુક્ત વેપાર કરવાને લીલી ઝંડી આપે છે. અસ્થિર વિનિમય દર નીતિના કારણે એક દેશના ઉત્પાદક અથવા તો પ્રોડક્ટ્સ બીજા દેશમાં ખૂબ સરળતાથી પ્રવેશી શકે છે. હવે થાય છે શું? અસ્થિર વિનિમય દરની નીતિ છે એમાં લાદણનો ભય રહે છે. એટલે કે ભારત એ એ ગાર્બેજ છે, ગમે તે આવીને કચરો નાખી જશે, એવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે એના માટે તમારે સમજવું પડે કે ભાઈ અર્થતંત્રની અંદર કે અર્થતંત્રની અંદર લાદણ એટલે શું અને કઈ રીતે અસ્તિત્વમાં આવે એ આપણે સમજીએ. તો મિત્રો, જે લાદણ છે, ઓકે, તો જે લાદણ છે એમાં ચીન જેવા દેશો ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે, જેટલું બજારમાં વેચાય તે વેચે અને બાકીનો માલ આજુબાજુના દેશ અને તેના અર્થતંત્રમાં ઠાલી દે. આને લાદણ કહેવામાં આવે. એક મિસકન્સેપ્શન છે કે લાદણનો અર્થ પોતાના દેશના બજારમાં જે દરે વેચાણ કરવામાં આવ્યું એના કરતા બીજા દેશોમાં નીચી કિંમતે વેચવામાં આવે, આવું નથી. પણ લાદણનો અર્થ એવો થાય, જેમ કે આપણે આને એક ઉદાહરણ દ્વારા સમજીએ, ધ્યાનથી સમજો. માની લો કે ચીનને બહુ જ મોટા પ્રમાણમાં 10 લાખ કેલ્ક્યુલેટર, કેલ્સી જે તમે યુઝ કરો છો છોકરાઓ ભણતી વખતે કેલ્ક્યુલેશનમાં, 10 લાખ કેલ્સી બનાવવાનો ઓર્ડર મળ્યો. તો અહીંયા થાય શું? માની લો કે એક કેલ્સીનું કોસ્ટિંગ છે 40 રૂપિયા, ચીન એને 80 રૂપિયામાં વેચે છે, માટે એક કેલ્સી પાછળ ચીનને 40 રૂપિયા નફો મળે છે. હવે ચીન શું કહે છે એ સમજવાનો પ્રયત્ન કરો. એ બજારમાં 10 લાખ રૂપિયાની 10 લાખ કેલ્ક્યુલેટરની માંગ છે, 20 લાખ કેલ્સી બનાવશે. હવે એ 10 લાખ કેલ્સી બનાવીને 40 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયામાં વેચીને પોતાનો નફો તો વધારી ચૂક્યો છે, પણ આવનારા 10 લાખ બીજા કેલ્ક્યુલેટરને ફ્રી કરી ચૂક્યો છે. ફ્રી એટલે એનું કોસ્ટિંગ 0 કરી ચૂક્યો છે, કારણ કે એને ઓલરેડી 40 રૂપિયાનું કેલ્સી એ 80 રૂપિયામાં તો વેચ્યું જ છે. હવે અહીંયા થાય શું કે જો તે 40 રૂપિયાના કોસ્ટિંગ કરતા પણ નીચી કિંમતે વેચે તો પણ તેને નફો થાય. હવે પ્રશ્ન સરપ્રાઇઝિંગલી એ છે, બીઇંગ અ સ્ટુડન્ટ ઓફ ઇકોનોમિક્સ, દેટ સર આવું તો કેવી રીતે શક્ય બને? તમે કોઈ વસ્તુને બનાવવા માટે માનો કે વર્ષો વીતી ગયા હોય, અથવા તો એવું બને કે લાદણની નીતિની અંતર્ગત ચીન જેવા દેશો ખૂબ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓ અને અનાજ ભારતીય બજારમાં ઠાલવી દે છે. મુક્ત વેપારની શરતોને આધીન WTO પણ આંખ આડા કાન કર્યા છે. પરિણામે લાદણનો ભય વિશ્વના દેશોમાં સતત વધતો જાય છે. બરાબર. હવે આને એવું સમજવું કે ઓસ્ટ્રેલિયામાં કોમ્પિટિશન, બાંગ્લાદેશમાં કોમ્પિટિશન લેવલ અલગ છે, શ્રીલંકામાં કોમ્પિટિશન લેવલ અલગ છે, ભારતમાં કોમ્પિટિશન લેવલ અલગ છે, પાકિસ્તાનમાં કોમ્પિટિટિવ લેવલ અલગ છે. માટે ચીન એક સામાન્ય અભ્યાસ કરીને એક વ્યક્તિ નક્કી કરે અને પછી તેને આ જવાબદારી સોંપે. હવે લાદણ એટલે શું? હવે આપણે ફાઇનલ સમજીએ. ભાઈ, બાંગ્લાદેશના બજારના કોમ્પિટિશન લેવલ અલગ છે, ભારતના અલગ છે, બર્માના અલગ છે, અને આ રીતે જે તે દેશના આર્થિક પરિબળો, સ્પર્ધા અને તેના તત્વો, રાજકીય પરિબળો, ભૌગોલિક અને સામાજિક માળખું, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અલગ અલગ કિંમતે વસ્તુ વેચવામાં આવે છે.
એટલે બજાર કિંમત કરતા પોતાના ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણ કર્યું હોય એના કરતા કિંમત વધારે પણ હોઈ શકે અને ઓછી પણ હોઈ શકે. તો ડમ્પનો મતલબ થાય ઠાલવવું, એટલે ડમ્પરિયું જે શહેરનો કચરો લઈને બહાર જઈને ઠાલવે છે, તો એ સંદર્ભમાં જ ભારત એ એક બલ્ક ગાર્બેજ માર્કેટ બને અને જે તે દેશને જે તે વસ્તુ આપણા દેશમાં નાખવી હોય તે નાખી શકે. ઘણી બધી વખત તો એ એક્સપેરિમેન્ટના ડેટા એક્સપેરિમેન્ટ બેઝ ઉપર હોય છે, બરાબર. તો હવે આને એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ કે એક કટળની સબ્જી આવે છે જે મારી મધર બહુ સરસ બનાવે છે. નાનપણમાં અમારા નાના ભાઈની તબિયત ખરાબ હોવાના કારણે મારી મધર ગુરુ મહારાજ પાસે ગઈ. જો દવા તો લોકો કરે છે, દુઆઓ પણ કરે છે, તો એમણે એવું કીધું કે ભાઈ તમને જે સૌથી વધારે ખાવામાં જે પ્રિય હોય એને છોડી દો. તો કટલની સબ્જી મારી મધર બહુ ખૂબ સરસ બનાવતી હતી, તો એને છોડી દીધું. પણ ઘરમાં બીજા સભ્યો ખાતા હતા એટલે બનાવી તો પડે. તો એકવાર મારા અને સાથે હું સત્સંગમાં ગયેલો, તો મારી મધરે એવું કીધું કે ભાઈ મેં ઓર મેરા બડા બેટા એ નહીં ખાएंगे. જો લાદડ એટલે શું આપણે સમજીએ, તો મેં ઓર મેરા બડા બેટા એ નહીં ખાएंगे. હવે પણ ઘરના બીજા સભ્યોને ભાવતી હોય એટલે બનાવવું પડે. ત્યારે મને મારી મધરે ફોન કરીને એવું કીધું कि भाई हम दो तो ये सब्जी खाते नहीं है क्योंकि हमने ने मन्नत ले रखी है, मानता लीधेली है, तो आप कुछ मार्केट से लिया ना तो मैं आपको वो बना दूंगी, तो हम माँ बेटे खा लेंगे. હવે હું એ શાક માર્કેટમાં ગયો, હું ઓફિસથી આવતો તો મોડું થઈ ગયેલું રાત્રે. ત્યારે એક વ્યક્તિ પોતાની જે લારી છે એને સમેટવાનું કાર્ય કરીને ઘરે જવાની તૈયારી કરતો તો રાતના 9:30-10 વાગેલા અને હું લેટ થઈ ગયેલો. તો મેં એ ભાઈને એવું જઈને પૂછ્યું કે ભઈલા તે આ ભીંડી શું ભાવ આપી? તો એણે મને એવું કીધું કે સાહેબ હું 20 રૂપિયા કિલો લાવ્યો છું, મેં 40 રૂપિયા કિલો વેચી છે, તમે 15 રૂપિયામાં લઈ જાઓ. હવે વિચારવાનો પ્રશ્ન એ છે કે એ જો 20 રૂપિયામાં લાવ્યો હોય ને એ 15 રૂપિયામાં વેચે તો નફો થાય? તો તમે એક દ્રષ્ટિએ કહી દો કે નફો ના જ થાય, પણ ઇકોનોમિક્સ એવું કહે છે કે નફો થાય. તો કે કઈ રીતે થાય તો તમે એ સમજો. ઓલરેડી સવારે વહેલા ઉઠીને એ આ લારીની અંદર 2000 રૂપિયામાં લઈ લો 2000 નું શાકભાજી ભરીને લાવ્યો જ છે. આ શાકભાજી લઈને એ વ્યક્તિ આવે ત્યારે એને પાણીથી છાંટે, એને સજાવે, બધાને ગોઠવે. તમે એવું સમજો છો કે પાણી છાંટવાથી શાક સબ્જી ચોખ્ખા રહે, ફ્રેશ રહે, ઓકે. પણ પાણી છાંટવાનું એનું કારણ અને તાત્પર્ય બીજું છે. પાણી છાંટવાથી શાકભાજી અને ફળ ફળાદીનું વજન વધે છે. યાર તમે ખાલી ગ્લાસ ઉઠાવો અને તમે ભરેલો ગ્લાસ ઉઠાવો, એમાં ફરક નહીં હોય? તમે ખાલી ડોલ ઉઠાવો અને તમે ભરેલી ડોલ ઉઠાવો, એમાં ફરક નહીં હોય? આર યુ ગેટ માય પોઈન્ટ? એટલે શું થાય કે એ વ્યક્તિએ પાણી છાંટીને પોતાની શાકભાજી લારી ઉપર લગાડી દીધી. 2000 રૂપિયાનું શાકભાજી રાત્રે 9 વાગ્યા સુધી એ 3,500 માં વેચી ચૂક્યો છે. દિવસના એને 1,000-1,500 રૂપિયા કમાઈ લીધા છે. હવે એની લારીમાં થોડીક ભીંડી અને થોડાક બીજા શાકભાજી બચ્યા છે. એની વાઈફ ઓલરેડી વધેલું અમુક શાકભાજી ઘરે બનાવવા માટે પણ લઈ ગઈ છે. હવે જો આ એના ના વેચે તો સવાર સુધી એની ક્વોન્ટિટી બગડે, ક્વોલિટી બગડે, એ ખરાબ થઈ જાય. અને ઓલરેડી આપણે તો નફો કમાઈ ચૂક્યા છીએ, તો હવે તો વેચીએ તે વકરો એટલો નફો છે. એટલે હું અગર જો એને 15 રૂપિયામાં પણ વેચું, ખરેખર એની મૂળ રકમ 20 રૂપિયા છે, પણ હું એને 15 રૂપિયામાં બી વેચું તો શું થાય? મારો નફો 3000 રૂપિયાથી વધીને 2000 થી 3000 રૂપિયાથી વધીને 3015 રૂપિયા થાય. તો અહીંયા કિંમત જેટલામાં મને પડ્યો છે એના કરતા નીચી કિંમતે પણ હું વેચીશ તો પણ મને નફો થશે. તો ચીન શું કરે છે કે 10 લાખ કેલ્સીના ઓર્ડર મળ્યા, એને 40 રૂપિયાનું કેલ્સી 80 રૂપિયામાં વેચ્યું, 10 લાખ કેલ્સી બનાવ્યા એટલે બીજા 10 લાખ કેલ્સી બનાવવા એના માટે ફ્રી થઈ ગયા. હવે એને જે કિંમતે વેચે એના માટે વકરો એટલો નફો છે. ભારતના ઉદ્યોગપતિ મેન્યુફેક્ચરિંગ જ્યારે 40 રૂપિયામાં ભારત પણ બનાવતું હોય તો કમસે કમ એક કેલ્સી વેચવા માટે 5 કે 10 રૂપિયાનો નફો તો કોઈ પણ વ્યક્તિ મેળવે કે ના મેળવે?
હવે ચીન શું કરે, એ કેલ્સીની કિંમત જ 35 રૂપિયા કરી દે, કારણ કે તો ઓલરેડી વેચાણ કરીને પોતાનો નફો કમાઈ ચુક્યો છે. હવે એને 35 રૂપિયા કરી દે તો ભારતીય મેન્યુફેક્ચરર એક પીસ ઉપર 5 રૂપિયા નુકસાન તો કરશે નહીં, બરાબર. હવે કોઈ ખરીદનારો વ્યક્તિ આવશે એવું કહેશે કે ભાઈ ચીનના માર્કર 2 લેવા છે તો 25-50 રૂપિયામાં 2 માર્કર મળે છે, અથવા કેલ્સી લેવા છે તો એ કેલ્સી 35 રૂપિયામાં મળે છે, જ્યારે ભારતનું કેલ્સી લેવા જાઓ તો 50-60 રૂપિયા આપવા પડે છે. એટલામાં તો અહીંયા એક વધારાનું આવી જશે. તો એ વ્યક્તિ ક્યાંથી ખરીદી કરશે? તમારા ત્યાંથી કે બીજા દેશ પાસેથી, બીજા વ્યક્તિ પાસે? ઓબ્વિયસલી. તો અહીંયા થાય છે શું કે ચીન પોતાના અમુક કેલ્સી વેચીને પોતાનો નફો તો કાઢી દીધો છે. હવે એને ગમે તે કિંમતે, ઇવન ઉત્પાદન ખર્ચ કરતા પણ નીચી કિંમતે વેચે તો પણ વકરો એટલો નફો છે. હવે ચીન શું કરે છે? અસ્થિર વિનિમય દર નીતિનો લાભ લઈને તમારા દેશના બજારમાં ખૂબ મોટા પ્રમાણમાં ચીજ વસ્તુઓ ઠાલવી દે છે. એનાથી આપણા દેશના ઉદ્યોગપતિઓ એટલી નીચી કિંમતે મેન્યુફેક્ચરિંગ કરીને વેચાણ કરી શકતા નથી. એટલે અંતમાં ભારતની જે કંપનીઓ છે ધીરે ધીરે શું થવા લાગે છે? બંધ થવા લાગે છે. આના ખૂબ જ મોટા દુષ્પરિણામ, માઠી અસરો અર્થતંત્ર ઉપર સર્જાય છે. એટલે લાદળનો ભય પણ અસ્થિર વિનિમય દર નીતિના કારણે ઉદ્ભવ્યો છે. તે પછી મૂડીની નાશભાગ થાય, કારણ કે સટ્ટાકીય પ્રવૃત્તિ હોય અર્થતંત્રમાં. મૂડીની નાશભાગનો મતલબ એવો થાય કે ક્યારેક મૂડીનો ફ્લો આવે, ક્યારેક ના પણ આવે. જો ડોલરની સામે તમારા ચલણનું મૂલ્ય સ્થિર રહે તો આંતરરાષ્ટ્રીય વેપાર વધે, ફટાફટ આયાત નિકાસ વધે. પણ જો એવું ન થાય તો એનાથી વિપરીત પરિસ્થિતિ પણ સમજી શકાય. તો યુ શુડ બી વેરી prepared for the good as well as for the worst. તો મૂડીની નાસભાગ થાય, અને મૂડીની નાસભાગ થાય એટલે અર્થતંત્રમાં રૂપિયા આવે અને જાય, અને એની તમામ એન્ટ્રીઓ લગભગ ખબર હોય, કારણ કે અહીંયા ખૂબ ઓછી લેવડ દેવડ થઈ હોય. સાધનોની અગતિશીલતા. તો અસ્થિર વિનિમય દર નીતિમાં હંમેશા વ્યક્તિઓ એવું વિચારે કે ભાઈ હજી આમાં થોડો ચેન્જીસ થશે, હજી આમાં સુધારો થશે, અને એવી પોઝિટિવ ફ્રેમ સાથે શું કરે? વર્તમાન જે શેડ્યુલ છે, પ્લાન છે, એને ડિસ્ટર્બ કરે. તો સાધનોની અગતિશીલતાનો મતલબ એ પોતાનો સોદો કરાવે જ નહીં, એવું વિચારે કે ભાઈ ડોલરની સામે રૂપિયો ઓર મજબૂત થશે અથવા તો નબળો થશે. જે પરિસ્થિતિમાં અને પરિણામે તે પોતાના સોદાઓને રોકી રાખે, અને આ રીતે સોદાઓને રોકે તો અર્થતંત્રની અંદર અસ્થિરતા સર્જાય અને સાધનોની અગતિશીલતા સર્જાય. સાધનો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે માઇગ્રેટ ના કરે, કારણ કે એ લોકોને એવું લાગતું હોય કે ડોલરની સામે રૂપિયો તો ગમે ત્યારે અપ કે ડાઉન થઈ જવાનો, એટલે આપણે અહીંયા સ્થાયી રહી શકીએ નહીં. એટલે કે આર્થિક સ્થિરતા એ વિકાસ માટેની પૂર્વ શરત સમાન છે, અને જ્યાં સુધી સ્થિરતા નહીં જળવાય ત્યાં સુધી આર્થિક વિકાસ કરવો એ ન કેવલ અસંભવ છે, પરંતુ એ અશક્ય પણ છે. તો મિત્રો, આ સાધનોની અગતિશીલતા, જ્યારે હું સાધન શબ્દ યુઝ કરું ને, યુ હેવ ટુ કન્સિડર લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચાર એ ઉત્પાદનના શું છે? સાધનો છે. એ સાધનોની અગતિશીલતા સ્થિર વિનિમય દર નીતિમાં તમને ખબર જ છે કે ભાઈ આ દરે જ વેચાણું છે, આવતા 3 વર્ષ સુધી આમાં કોઈ ફેરફાર થવાનો નથી. માટે તમે શું કરો? સાધનોને ઝડપથી, સાધનોની ગતિશીલતા વધારે હોય, વેપાર પણ ખૂબ ઝડપી થાય. અહીંયા શું થાય કે વેપાર પણ અવરોધાય, સાધનોની ઝડપથી ગતિશીલ ન હોવાના કારણે તેની ઉત્પાદન પર માઠી અસરો પડે. બીજી બાજુ ગરીબ દેશો માટે ઉપયોગી નથી, આપણે સમજી ચૂક્યા છીએ. સાધનોની અગતિશીલતા છે, અને સાધનોની અગતિશીલતા એટલે કે જો સાધન, જમીન, મૂડી, શ્રમ, નિયોજક અમુક ચોક્કસ જગ્યાએ એક સાથે મળો તો જ આનો ઉપાય શક્ય છે, નહીતર તો શક્ય નથી. ફાઇન. તો મિત્રો, આ તમારું ટોપિક છે.
I hope you all are enjoying the lecture. તો આ હતું અસ્થિર વિનિમય દરની નીતિ. પર ફરી પ્રસ્તાવના વિનિમય દર નીતિનો અર્થ, પછી અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ, તેના ગેરફાયદાઓ. વિનિમય દર નીતિ 3 પ્રકારની હોય છે: સ્થિર, અસ્થિર અને આંશિક વિનિમય દર. વિનિમય દર નીતિનો અર્થ જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતર પામે તે રૂપાંતરના દરને વિનિમય દર કહેવામાં આવે છે. અસ્થિર વિનિમય દરની નીતિ. અસ્થિર વિનિમય દર નીતિનો અર્થ જ્યારે દેશની સરકાર, મધ્યસ્થ બેંક દેશના ચલણને બજાર પરિબળો દ્વારા તરતો મૂકી દે, માંગ અને પુરવઠા દ્વારા ચલણનું મૂલ્ય નક્કી થવા દે, તેને અસ્થિર વિનિમય દરની નીતિ કહે છે. પછી અસ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ. કોઈ પણ વધારાનું ફંડ જમા કરાવવું પડતું નથી. નાણાકીય રાજકોષીય નીતિનું મહત્વ. લેણદેણની તુલનામાં સ્વયં સમતુલા. મુક્ત અને મહત્તમ વેપાર. અન્ય પદ્ધતિઓ કરતા શ્રેષ્ઠ. વિકાસતા દેશો માટે ઉપયોગી. બરાબર. આંતરરાષ્ટ્રીય વેપારની અનિશ્ચિતતા, મૂડીરોકાણ પરની માઠી અસરો, ઉત્પાદન અને રોજગારી પરની અસરો, સટ્ટાકીય પ્રવૃત્તિની વેગ, ફુગાવો, સાધનોની વહેંચણી પરની અસરો. ગરીબ દેશો માટે ઉપયોગી નહીં. લાદણનો ભય, જે મેં તમને સમજાવ્યું. મૂડીની નાશભાગ, સાધનોની અગતિશીલતા. તો મિત્રો, આ આજનો આપણો ટોપિક હતો. આઈ હોપ ઇટ વિલ બી ફ્રુટફુલ ટુ યુ. આવનારા સંસ્કરણમાં એક નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. આપણા આવનારા સંસ્કરણમાં આપણે વિનિમય દર નીતિના આ ટોપિક પછીના ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ અને નમસ્કાર.